નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું આપની સાથે લુબના ખાન। મહત્વપૂર્ણ સમાચારની સાથે કરીએ શરૂઆત। મહેસાણા બાદ રાજકોટમાં વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ। રાજકોટના ઉમેદવાર ગીતાબેન માલીનો ખૂબ જ મોટો આક્ષેપ। પરીક્ષા સમયે પેપરનું પેકેટ તૂટેલું નીકળ્યું હતું તેવું ગીતાબેને કહ્યું છે। પેકેટમાં 3 ઇંચનો કાપો હતો, ઉપર ટેપ મારી દેવાઈ હતી તેવો પણ તેમણે આક્ષેપ કર્યો। ઉમેદવાર ગીતાબેન માલીએ સુપરવાઇઝરને આશંકા દર્શાવી હતી। તંત્રએ નોંધ કરી પણ કાર્યવાહી નથી થઈ તેવું ઉમેદવાર કહી રહ્યા છે। પરીક્ષા સમયે બે ઉમેદવારોએ ગેરરીતિ અંગે વાંધો પણ ઉઠાવ્યો હતો અને આ વાંધા બાદ સાહિત્ય ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓ લઈ ગયા હતા। એટલે કે નોંધ તો લેવામાં આવી પરંતુ કાર્યવાહી કરવામાં નથી આવી તેવું ઉમેદવારનું કહેવું છે। તે બાદ સવાલ એ થઈ રહ્યો છે કે આવું કેમ? વનરક્ષકની પરીક્ષામાં પણ શું ગેરરીતિ? તો કઈ પરીક્ષા છે કે જે પારદર્શક રીતે લઈ લેવાય છે તેવું હવે ઉમેદવારો સવાલ પૂછી રહ્યા છે। ઉમેદવારે સુપરવાઇઝરને જાણ પણ કરી હતી, કવર પર ટેપ મારવામાં આવી હતી તેવું પણ ઉમેદવાર ગીતા માલી દ્વારા કહેવામાં આવ્યું। રાજકોટની ઉડાન સ્કૂલમાં પેપરનું કવર તૂટવાના મામલે હવે જે માહિતી સામે આવી રહી છે અને ઉમેદવારનો જે આક્ષેપ છે તે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। તો જેવી રીતે વનરક્ષકની પરીક્ષામાં હવે ગેરરીતિનો જે આ મામલો સામે આવ્યો છે તે બાદ સવાલ એ થઈ રહ્યો છે કે વારંવાર જો ગુજરાતમાં પરીક્ષાઓમાં ગેરરીતિ આચરવામાં આવે છે અને ઉમેદવારોને પોતે પણ વિશ્વાસ નથી ત્યારે કઈ રીતે પરીક્ષા લેવામાં આવી રહી છે? તો આ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે યુવરાજસિંહ જાડેજા, જે વિદ્યાર્થી નેતા છે, ગીતા માળી જે ઉમેદવાર છે જેમણે આક્ષેપ કર્યા છે તે પણ જોડાયા છે, પાર્થિવરાજ કઠવાડિયા નેતા કોંગ્રેસ પણ જોડાયા છે, સાથે જ રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી પણ જોડાયા છે। સૌથી પહેલા યુવરાજ, આપની પાસે આવીશ। એક બાદ એક જે પરીક્ષાઓમાં ગેરરીતિ સામે આવી રહી છે અને આપે પણ કહ્યું છે કે આ પરીક્ષામાં ગેરરીતિને લઈને આપની પાસે પણ પુરાવા છે અને ઉમેદવારોને પણ વિશ્વાસ નથી। સૌથી પહેલા તમે શું કહેશો વારંવારની ગેરરીતિ? યુવરાજ, અવાજ નથી આવતો। યુવરાજ, જ્યારે પેપર ફૂટવાની ઘટના સામે આવી ત્યારે કોઈ પણ પ્રકારનો બોધપાઠ લેવામાં ન આવ્યો અને બોધપાઠ ન લેવામાં આવ્યો, કોઈ પ્રકારના એક્શન લેવામાં ન આવ્યા, એના ભાગરૂપે અત્યારે વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે। આજે જે ઘટના સામે આવી એમાં રાજકોટની જે વિદ્યાર્થીને વાત કરી કે ભાઈ આ પેપરનું સીલ તૂટેલું હતું। હું બીજી 22 સ્કૂલમાં જે જગ્યાએ નાની મોટી ચીટિંગ થઈ છે એનું લિસ્ટ આપ્યું છે। આજે મેં પ્રેસ મીડિયાના માધ્યમથી ન્યૂઝ 18 ને તમે જોઈ શકો છો કે આ જે ટૂંકમાં જે પેપર હતા એમાં પેપરમાં ક્યાંક સિંગલ ચીટિંગ, ક્યાંક મલ્ટી ચીટિંગ અને ક્યાંક માસ ચીટિંગ એ જોવા મળી છે। અને બીજી વાત કે આ પેપરો, ચલો સિંગલ ચીટિંગ એ કદાચ એ વ્યક્તિ દીઠ હોઈ શકે, પરંતુ તમે જોઈ શકો છો કે આ જે પેપર છે એ સોશિયલ મીડિયા ઉપર પેપર જ્યારે ચાલુ હતું ત્યારે સોશિયલ મીડિયા ઉપર એટલે કે માનનીય શ્રી જીતુભાઈ વાઘાણીનો જે વતન વિસ્તાર છે એ વતન વિસ્તારમાં પાલીતાણામાંથી આ વોટ્સઅપના યુવા કરિયર એકેડમીનું જે સંસ્થા ચાલે છે, કોચિંગ સંસ્થા, ત્યાં આ પેપર વાયરલ હતું, વાયરલ। અને આ ફક્ત એક વોટ્સઅપ ગ્રુપમાં નથી, આ બીજા વોટ્સઅપ ગ્રુપમાં પણ છે। તમે જોઈ શકો છો, તમારી સામે અત્યારે ચિત્રો છે કે આ પેપર બીજા ગ્રુપમાં પણ વાયરલ હતું અને જે વાયરલ કરનાર છે એ વ્યક્તિનું નામ પણ તમને દેખાશે, એ વ્યક્તિના નંબર પણ તમને દેખાશે અને આ વ્યક્તિઓએ જે પેપર વાયરલ કર્યું છે એ વ્યક્તિઓ શું ઉપર કાર્યવાહી થશે? કેમ કે માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી એવું કહી રહ્યા છે કે ભાઈ પેપરમાં ક્યાંય ગેરરીતિ થઈ નથી અથવા થઈ છે તો ક્યાંક ને ક્યાંક કોપી કેસ થયો છે। તો આ પેપરમાં આ કહી શકાય સોશિયલ મીડિયા પર વાયરલ છે તો શું એને કોપી કેસમાં ખપાવવામાં આવશે? જી બિલકુલ યુવરાજ, એક મોટો સવાલ છે કે કોપી કેસમાં કઈ રીતે ખપાવવામાં આવી શકે? ઉમેદવાર ગીતા માલી છે કે જેમણે આ વાત કહી છે કે ભાઈ આમાં કઈ ગોટાળા લાગે છે, જે પોતે ઉમેદવાર હતી। ગીતા, સૌથી પહેલા આપ જણાવશો, આપે આ વાતની જાણકારી પણ આપી, નોંધ લેવાઈ, કાર્યવાહી નહીં થઈ, શું સમગ્ર મામલો હતો? તમે કઈ રીતે જોયું અને તમને શું લાગ્યું જ્યારે તમે આ વાતની નોંધ લીધી? ગીતા, નમસ્કાર। પહેલા તો જય હિન્દ, જય ભારત। હા, મેં મિત્રને જે ટાઈમે મારી પાસે પેપર કવર આવ્યું હતું એ જ ટાઈમે પદાધિકારીને મેં વાત કરી હતી અને મેં સખ્ત મનાઈ
હતી કે હું એમાં સિગ્નેચર નહીં કરું અને પેપર પણ અમે નહીં આપીએ એવું કેમેરામાં પણ છે જે જોઈ શકો છો, બરાબર છે. પછી એ જે એવું અમે પદાધિકારીને કહી દીધું છે કે આમાં કવર તૂટેલ છે, બરાબર છે. ત્યારે પણ પદાધિકારી એવું કીધું છે કે તમે અત્યારે આપી દો છો, પછી જે કઈ ટાઈમે હશે એવું તો આની પ્રોસેસ અમે કરીશું. મેં કીધું આનો ફોટો પાડો, તો એમનું ફોટો પાડે છે. મારું માત્ર ને માત્ર સૌથી પહેલા એ જ વાત છે કે જે એનો સાચો એવિડન્સ છે, એટલે કે ઇમેજ પાડેલ છે, કેપ્ચર પાડેલ છે, એ ઇમેજ મને આપતા નથી. જે મેં જ કીધું હતું કે તમે ઇમેજ ફોટો પાડો, અથવા તો કોઈ આગળ પણ આની કઈ કાર્યવાહી કેમ નથી થઈ. બિલકુલ સૌથી મોટો સવાલ છે. પ્રશાંતભાઈ, આપની પાસે આવીશ. એક બાદ એક કોઈ પણ પેપર શું આપણે તંત્ર અને સરકાર તટસ્થ રીતે લઈ શકે, પારદર્શક રીતે લઈ શકે, તેના માટે શું તે કેપેબલ જ નથી કે પછી લેવું જ નથી? આટલા બધા પેપર કઈ રીતે લીક થાય, ગેરરીતિ આટલી બધી કઈ રીતે થાય? હવે જે ઉમેદવાર છે તેમને વિશ્વાસ તો રહ્યો જ નથી, તે પણ એક અહીંયા પ્રશાંતભાઈ દેખાઈ રહ્યું છે. શું કહેશો? કારણ કે સરકાર તરફથી પણ એવો જવાબ નથી આવતો કે કોઈને સેટિસ્ફેક્શન થાય, ઉમેદવારોને પણ સેટિસ્ફેક્શન થાય. મને એવું લાગે છે લુબના, હવે આ છે ને એકદમ અલગ લેવલનું પોલિટિક્સ થઈ રહ્યું છે. આ નોર્મલ પ્રેક્ટિસ વાળી વાત જ નથી. કારણ કે એક બાદ એક બધા પેપરો ફૂટે, એની પરીક્ષા કાં તો કેન્સલ થાય, એમાં હૈયા ધારણ આપવામાં આવે, નવી પરીક્ષા જાહેર થાય, એ બી લેવાય ના લેવાય, કોઈ ઠેકાણા નથી. સિમ્પલ લોજિક સાથે હું સમજાવું કે તમારા ઘરમાં તમે કોઈ એક જગ્યાએ 100 રૂપિયાનું બંડલ મૂકો છો, એમાંથી રોજ 2 નોટ ઓછી થાય તો તમે પણ ક્યાંક એલર્ટ થાવ કે ભાઈ આમાં શું થાય છે. અથવા બે વસ્તુ છે, કાં તો તમારે એલર્ટ થવું છે અને પકડવું છે કે ભાઈ આ કેમ થઈ રહ્યું છે, અને કાં પછી તમને એવું થાય ભાઈ ભલે ને જતા મારી પાસે બહુ બધા પડ્યા છે, કદાચ મામાથી મારા નોકર ચાકર જે બી લઈ જતા હશે, પણ એ મારી ઈચ્છાથી લઈ જાય છે. બે વસ્તુ છે. એમ આ કાં તો ખરેખર, અને દર વખતે પેપર ફૂટે. અમારો યુવરાજ અમારો મિત્ર જ છે, હું કઈ આમાં કોઈ પેલી રીતે વાત જ નથી કરતો, પણ દરેક વસ્તુની જાણ યુવરાજને થઈ જાય છે. યુવરાજ જ કાયમ પેપરની હકીકત સરકાર સુધી લાવે છે. એટલે સરકારની પોતાની પણ એક સિસ્ટમ છે, અને વાળ્યા ના વળે પણ હાર્યા વળે. અને 1-2 વાર 3 વાર હાર્યા પછી એ તંત્રની અંદર જો કોઈ સ્ટ્રેન્થનેસ ના થાય તો ક્યાંક સરકારની મનસા આવી હોઈ શકે છે કે જેમ ચાલે જેમ ચાલવા દો, થોડો હૈયા વરાળ થશે, થોડો હોબાળો થશે, 2-4 જણને પકડીશું અને પછી બધું શાંત પડી જશે. અત્યારે બધું શાંત જ છે ને અત્યારે. અને આ જેમ જેમ પરીક્ષા આવે એ પરીક્ષાના 10 દિવસ પહેલા અને 10 દિવસ પછી બી યુવરાજસિંહ જેવા ઘણા નેતાઓ જાગશે અને પાછા ઠંડા પડી જશે. હા, એ એમની લડત ચાલુ રાખે છે, એના માટે એને સેલ્યુટ છે. પણ તો સરકારી આટલું મોટું તંત્ર, આમાં કે આઈબીની આપણે જરૂર નથી, પણ આખા આ અનુભવના આધારે અત્યાર સુધીમાં તમે તમારા ઘરમાં એટલે Z+ સુરક્ષા લાગી જવી જોઈએ. હું તો એવું માનું છું. જો સતત આટલું બધું થતું હોય તો આખી આ પેપરની જે પ્રક્રિયા, પેપર કાઢવું, પ્રિન્ટિંગ થવું, લોજિસ્ટિક થકી સ્કૂલોમાં સેન્ટરોમાં પહોંચાડવું, આમાં Z+ સુરક્ષા અત્યારથી લાગી ગઈ હોય, જો આટલા બધા માથે કાળા ટીલા લાગ્યા હોય તો. પહેલું. બીજું કે આ કંઈ ના કરો તો પરીક્ષાની પદ્ધતિ એકની એક વારંવાર આ એક જ પેપર એક જ જગ્યાએ બને, એક જ જગ્યાએ છપાય, આખું પેપર કોમન જ હોય, પદ્ધતિ બદલવાની કોઈ નામ જ નથી. મીન્સ ક્યાંક ને ક્યાંક મનસા ઉપર હવે બહુ બધા ક્વેશ્ચન માર્ક છે કે આપણે જાહેર કરવું છે કે અમારે પરીક્ષા લેવી છે, પણ અમુક અસામાજિક તત્વો પેપર ફોડી રહ્યા છે. અમારે ભરતી કરવી છે, પણ અમુક અસામાજિક તત્વો ભરતી થવા દેતા નથી. સરકારનું કામ કરે છે. એટલે આમાં બધી જ ક્યાંક ને ક્યાંક બધાની મિલી ભગત હોય એવું મને લાગી રહ્યું છે. બિલકુલ. પાર્થિવરાજભાઈ, આપની પાસે આવીશ. મનસા પર હવે સવાલ ઉભા થઈ રહ્યા છે કે શું સરકારની મનસા છે ખરી કે જે લોકો ગેરરીતિ કરી રહ્યા છે તેમને પકડવામાં આવે? આપ શું કહેશો? અને વિપક્ષને આ મુદ્દો ખરેખરમાં ઉપાડવાની જરૂર છે, કારણ કે આ અહીંયાના બાળકોના, ગુજરાતના બાળકોના ભવિષ્યનો સવાલ છે. લુબનાબેન, હમણાં જે રીતે બધાની વાત સાંભળી, જાણે કે મુખ્યમંત્રી પેપર ફોડો યોજનાનું નવું નજરાણું હોય. આ 13મું પેપર છે મારા ધ્યાનમાં આવ્યું છે કે જે પેપર ફૂટ્યું છે, ગેરરીતિ થઈ છે. અત્યાર સુધી 30 જેવી પરીક્ષાઓમાં ભાજપની સરકારમાં ગેરરીતિઓ થઈ છે, પેપર ફૂટ્યા છે, અને રોજે રોજ બનતી ઘટના છે. આમાં તો એવું લાગતું હોય કે CR પાટીલ સાહેબે જે વચ્ચે વાત કરી હતી કે ભાજપના કાર્યકરોને નોકરી આપવા માટેનું કંઈક એ જ વાતને સરકાર ચરિતાર્થ કરતી હોય એવું લાગી રહ્યું છે. અને જે રીતે ગઈકાલે જીતુભાઈ વાઘાણી કહેતા હતા કે પુરાવા આપો, તો આજે પુરાવા પણ વિદ્યાર્થી નેતાઓએ આપ્યા. અને ખાસ કરીને મુદ્દાની વાત એટલા માટે અગત્યની છે કે પુરાવા આપવાનું કામ વિદ્યાર્થીઓનું છે, તો પોલીસ અને આઈબી શું કરે છે? તો પોલીસ અને આઈબીની જગ્યાએ વિદ્યાર્થીઓને જે આમે નોકરીઓ માટે વલકા મારી રહ્યા છે તો એમને જ રાખી દો ને.
અને આ જે પોલીસ અને આઈબી કોંગ્રેસના કાર્યકરો ક્યારે આંદોલનમાં જવાના છે, એમને રાતે પકડી લેવામાં આવે અથવા તો એ કઈ જગ્યાએ પૂતળું બાળવાના છે એનું ધ્યાન રાખે. આટલું ધ્યાન જો પેપર ફૂટે છે એમાં રાખ્યું હોત તો એક પણ પેપર ના ફૂટ્યા હોત. એટલે ચોક્કસપણે જે પ્રશાંતભાઈએ વાત કરી કે સરકારની મંશા ઉપર પ્રશ્ન ઉભા થાય એટલા માટે થાય છે કે એકવાર ભૂલ થાય, બાર 13 વખત થાય એટલે એવું લાગે છે કે લોકો જાણી જોઈને કરી રહ્યા છે. ક્યાંક પોતાના મળતિયાને સાચવવા, ક્યાંક પોતાના માણસોને સાચવવા, ક્યાંક ઉઘરાણું કરવા. એટલે ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે સરકાર જાણી જોઈને કરી રહી છે. અને એવું તો છે નહીં કે ભૂપેન્દ્રભાઈની સરકારમાં બન્યું છે. નરેન્દ્રભાઈની સરકાર હોય પેપર ફૂટે, આનંદીબેનની સરકારમાં પેપર ફૂટે, વિજયભાઈની સરકારમાં પેપર ફૂટે, ભૂપેન્દ્રભાઈની સરકારમાં પેપર ફૂટે. આ તો જાણે કે લાખો યુવાનો, ગુજરાતના લાખો યુવાનોની કિસ્મત ફૂટી રહી હોય એ પ્રકારની પરિસ્થિતિ ગુજરાત રાજ્યમાં થઈને ઊભી થઈને આપણી સામે ઊભી છે. ત્યારે ચોક્કસપણે હું માનું છું કે દરેક મુદ્દા ઉપર આવી જાય. કાશ્મીર ફાઇલ્સની ચિંતા કરે છે તો પરીક્ષા ફાઇલ્સની પણ ચિંતા. બિલકુલ. યુવરાજ કંઈક કહેવા માંગે છે અને સાથે જ યુવરાજ એક સવાલ પાર્થિવરાજભાઈએ ખૂબ જ મહત્વનો એ પણ કર્યો કે જે પોલીસનું કામ છે તો આપ કરી રહ્યા છો, પોલીસ શું કરી રહી છે, તંત્ર શું કરી રહ્યું છે? બેન, હું આ વાત ઉપર જ આવવા માંગતો હતો કે જે રીતે અત્યારે ખરેખર વિદ્યાર્થીનું કામ શું છે, ઉમેદવારોનું કામ શું છે, પરીક્ષામાં ઉમેદવારી કરવી. હવે આ પરીક્ષામાં ઉમેદવારી કરતા કરતા વિદ્યાર્થી જે ખરેખર ઉમેદવાર છે એ ઉમેદવાર અત્યારે આંદોલનકારી બની ગયો છે. અને છતાં પણ આપણી પાસે ઘણી બધી એજન્સીઓ છે. જે રીતે મારા મિત્ર પ્રશાંતભાઈએ વાત કરી, પાર્થિવરાજભાઈએ વાત કરી કે આપણી પાસે LCB છે, આપણી પાસે વિજિલન્સ છે, આપણી પાસે CID છે, આપણી પાસે IB છે, અને આપણી પાસે આટલું મોટું IT સેલ છે. છતાં પણ જો આ પેપર જે રીતે લીક થાય છે અને છતાં પણ જીતુભાઈ વાઘાણી શું કે છે કે કોઈ પાસે પુરાવો હોય તો જાહેર જનતા ચોક મૂકે. આ અમે મૂક્યા, શું તમે તપાસ કરશો? અને પહેલો પ્રશ્ન તો એ પૂછવામાં આવે છે કે આરોપ કરનાર છે કોણ? હવે આરોપ કરનાર વિશે પૂછવું જોઈએ કે ખરેખર જે આરોપ, ખરેખર જે ઘટના બની છે એના વિશે પૂછવું જોઈએ? જે વ્યક્તિ ખરેખર આરોપી છે એના વિશે પૂછવું જોઈએ. આરોપ કરનાર કોણ છે એના વિશે ક્યારે પણ સરકારે પ્રશ્ન ન કરવો જોઈએ. જ્યારે વિદ્યાર્થી હોય, વિદ્યાર્થી આગેવાન હોય, યુવા વર્ગમાંથી જે વ્યક્તિ આગળ આવી અને તમારી પાસે પુરાવા રાખતો હોય તો તમારી જવાબદારી છે. અને પ્રવક્તા તરીકે અત્યાર સુધી તમામ મીડિયા ચેનલોમાં આપણે જોયું છે એ રીતે કે કોઈ પ્રવક્તા હાજર નથી રહેતા. સત્તા પક્ષને સવાલ કરીએ તો તમે વિચારો છો કોઈ જવાબ દેવા માટે નથી આવતું, તો સવાલ કરવો તો કરવો કોને? બિલકુલ સાચી વાત છે યુવરાજ. જીતુ વાઘાણીએ શું કહ્યું તે પણ આપણે સાંભળીએ. વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા માટે, યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે એક ફેશન, એ ગુજરાતના વિરોધીઓ, યુવાનોના વિદ્યાર્થીઓ માનસ બગાડવા માટે એક ફેશન સ્વરૂપે છેલ્લા ઘણા સમયથી નીકળી પડ્યા છે. ગઈકાલે પણ મેં કહ્યું હતું, ગેરરીતિ થવી અને પેપર ફૂટવું એમાં મોટો ફરક છે. પેપર લેવાણાને 3 દિવસ થાય પછી આજે કોઈ ઊભા થાય કે સીલ આવું હતું, સીલ તેવું હતું. મારા આપના માધ્યમથી રાજ્યની જનતાને ને યુવાનોને કહેવું છે કે આવા, હું એક શબ્દ વાપરતો નથી, આવા લોકોને ઓળખી લેવા જોઈએ, એની વ્યવસ્થા સમજી લેવી જોઈએ. એ સીલબંધ કવર ખુલે છે ત્યારે તકેદારી આયોગના અધિકારી, કલેક્ટર, DSP, ત્યાંના વહીવટી અધિકારીઓની હાજરીમાં આ સીલ ખુલે છે. આ પ્રકારની 3 દિવસ પછી વાત કરનાર લોકોને પૂછવા માંગુ છું કે પહેલા દિવસે તમને શું સાપ ગળી ગયા હતા, તમે શું ઝેર પી ગયા હતા? એમની સાથે નીકળી પડેલા લોકોનું કહેવા માંગુ છું. અમે સંવેદનાથી કામ કરીએ છીએ, પરીક્ષાઓ લઈએ છીએ. તમે તો હાથ પકડીને નોકરી આપી દેતા હતા, તમારી ઈચ્છા થાય ને આપી દેતા હતા, ઈચ્છા થાય કે પૈસા લેતા હતા. શિક્ષણ વિભાગમાં બેઠો છું. યુવરાજ, આપે સાંભળ્યું જીતુ વાઘાણી શું કહી રહ્યા છે, આપની શું પ્રતિક્રિયા? એક તો સવાલ 3 દિવસનો કરી રહ્યા છે, પછી કહી રહ્યા છે ફેશન. યસ. હા, હવે ખાસ કરીને કહેવાનું કે જીતુભાઈ વાઘાણી એમ કહી રહ્યા છે કે 1 દિવસ પછી કે 2 દિવસ પછી તમે કેમ જાગો છો? હવે હું મારા શબ્દની મર્યાદા ક્યારેય નહીં ચૂકું, કેમ કે મારા સંસ્કાર એવા નથી. બીજી વાત કે અત્યારે જે વાત કરવામાં આવી એ વાત એવી છે કે જીતુભાઈ વાઘાણી એવું કહી રહ્યા છે કે હું શું ભગવાન છું?
મને શું અંતરાત્માએ મને અવાજ કરે કે ભાઈ કાલે સવારે પેપર ફૂટવાનું છે? અરે પેપર ફૂટે પછી જ કહીએ ને, પરીક્ષા લેવાય પછી જ ખ્યાલ આવે કે આ જે પેપર સોશિયલ મીડિયામાં વાયરલ હતું એ પરીક્ષા પછી ખ્યાલ આવે કે 2 વાગે પરીક્ષા પૂર્ણ થઈ તે ત્યારે 12 થી 2 નો સમયગાળો હતો અને 2 વાગે સમયમાં પેપર પૂર્ણ થયું તો 2:15 અમે ન્યૂઝ 18ના માધ્યમથી જાહેર કર્યું કે આ પેપર જે છે એ ઉનાવાની સ્કૂલમાંથી આ રીતે સીધા જવાબો લખાવવામાં આવતા હતા. નર્મદાની જે રાજપીપળાની સ્કૂલ હતી ત્યાં પણ આ રીતની ઘટના બની. ભાવનગરની તળાજાની સ્કૂલમાં પણ પેપરનું સીલ તૂટેલું મળ્યું. રાજકોટની સ્કૂલમાં પણ સીલ તૂટે. અમે શું અંતરાત્મા, અમે ભગવાન છીએ? અમને શું પહેલા ખબર પડી જઈએ કે આ લોકો આવતીકાલે પેપર ફોડવાના છે? અરે અમને સાપ નથી ગળી ગયો, અમને સાપ નથી ગળી ગયો. અમે અમારી પાસે જે ખરેખર માધ્યમો છે એ માધ્યમનો સાચા રસ્તે ઉપયોગ કરીએ છીએ અને જે ખોટું થયું છે વિદ્યાર્થીઓના ભવિષ્ય જે પણ ચેડા કરે છે આ સિસ્ટમમાં ફોલ્ટ છે, આ સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક લૂફોલ છે, આયોગ લીકેજ છે. આ પેપર પેલા વેલા ગૌણ સેવામાં લેવામાં આવનાર હતું. ગૌણ સેવા આની પાસે આ પેપર કન્ડક્ટ કરવા, આ સુનિયોજિત કાવતરું છે. આ પેપર ગૌણ સેવાની જગ્યાએ તમે જીવને શા માટે સોંપ્યું? તમે એનો જવાબ આપો. ગુજરાત યુનિવર્સિટીને જાણી જોઈને આ પેપર સોંપવામાં આવ્યું એ પણ વાસ્તવિકતા છે. આ પેપરમાં નિષ્પક્ષ અધિકારી એટલે કે AK રાકેશ સાહેબ હતા, એની અધ્યક્ષતામાં શા માટે ન લેવડાવવામાં આવ્યું? તમે એમ કહો છો 3 દિવસ પછી, અરે માણસ પુરાવા આપે એની ઉપર તપાસ થવી જોઈએ. જે વ્યક્તિ ખરેખર પુરાવા આપે છે એની ઉપર તમે આ શંકાની દ્રષ્ટિએ જુઓ અને ખરેખર તમે ગેરમાર્ગે દોરી રહ્યા છો વિદ્યાર્થીઓને. બીજું કોઈ યુવાનોને ગેરમાર્ગે, યુવાનોના ભાવિ સાથે કોઈ ચેડા કરતું હોય ને એ માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી આપની સરકાર છે, આપ પ્રવક્તા મંત્રી છો, તો આપના પ્રવક્તાને કહો કે મીડિયા ડિબેટમાં બેસે અને જે વિદ્યાર્થી આગેવાનો, વિદ્યાર્થીની વેદનાને વાચા આપનાર વ્યક્તિઓ જે પ્રશ્ન પૂછે ને જવાબ આપે. બિલકુલ યુવરાજ, આપનો જે આક્રોશ છે તે સ્વાભાવિક છે. પાર્થિવરાજભાઈ, આપને પૂછવા માંગીશ, જીતુ વાઘાણી દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી છે, 3 દિવસની વાત કરવામાં આવી છે, યુવાઓને તમે ગેરમાર્ગે દોરી રહ્યા છો, ફેશન બનાવી દીધી છે, આ પ્રકારની વાત કરવામાં આવે છે અને એક તરફ અહીંયા ગુજરાતના બાળકોનું ભવિષ્ય છે પરીક્ષાઓને લઈને તે તો અધ્ધરતાલ જ છે. આપની શું પ્રતિક્રિયા? જીતુભાઈ વાઘાણીને શરમ આવવી જોઈએ આવું નિવેદન આપતા પહેલા. સાપ કુંડાળું, સાપ કોઈ વિદ્યાર્થીઓ નથી ગળી ગયા, પણ સાપ કુંડાળું વળીને સરકારમાં બેઠો એવું લાગે છે અને ફેશન અત્યારે પેપર ફોડવાની ચાલી રહી હોય એવું ગુજરાતના વિદ્યાર્થીઓને લાગે છે. હું ચોક્કસપણે એવું માનું છું કે જીતુભાઈ વાઘાણીનું આ નિવેદન એક ગુજરાતના લાખો વિદ્યાર્થી યુવાનો જે લોકો પરીક્ષા માટે તૈયારી કરે છે, પરીક્ષા આપે છે, એનું અપમાન છે. તમે સારું શિક્ષણ નથી આપી શકતા, તમે સારી પરીક્ષા વ્યવસ્થા નથી કરી શકતા અને દોષનો ટોપલો વિપક્ષ અથવા તો આંદોલન કરતા યુવાનો ઉપર નાખો, આ કેટલા અંશે યોગ્ય છે? ખાસ કરીને, અને બીજી વાત એ છે કે ખાસ કરીને આમાં કઈ નવાઈ જેવું પણ નથી. કાપલી કરવા વાળાને પેપર જ ફોડવાનો છે. આમાં નવાઈ શું છે? કાપલી કરવા વાળાના પેપર જ ફોડવાના છે. મારે વ્યક્તિગત આક્ષેપ નહોતો કરવો, પણ છતાં પણ આ નિવેદન સાંભળી અને એટલું બધું દુઃખ થયું છે. જીતુભાઈ વાઘાણીએ તો આ જવાબદારી સ્વીકારી અને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. એની જગ્યાએ જીતુભાઈ વાઘાણી આ પ્રકારના નિવેદન કરે કેટલા અંશે યોગ્ય છે? અને ક્યારે કે એમના પોતાના જિલ્લામાં જ્યારે પેપર ફૂટતું હોય, એમના પોતાના જિલ્લામાં પેપર વાયરલ થતું હોય, એમના પોતાના જિલ્લામાં આ પ્રકારની ઘટના ઘટતી હોય ત્યારે ચોક્કસપણે શિક્ષણ મંત્રી તરીકે એમને નીચા જોવા જેવું છે, શરમાવા જેવું છે. એની જગ્યાએ અત્યારે લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે. એ સમગ્ર ગુજરાતની જનતા જોઈ રહી છે અને ગુજરાતની જનતાને આવા શિક્ષણ મંત્રી મળ્યા છે એનો શોક પણ અનુભવી રહી હશે. બિલકુલ ગીતા, આપ એક ઉમેદવાર છો અને અત્યારે જે તમામ ઉમેદવારો છે તેમનામાં નારાજગી છે. તમે સૌથી પહેલા નોંધ લીધી અને તમે પોતે જોઈ રહ્યા છો કે સરકાર દ્વારા, તંત્ર દ્વારા આ પ્રકારના જવાબ આપવામાં આવે છે. કહેવામાં આવે છે કે 3 દિવસ પછી કેમ જાગ્યા? શું કહેશો એક ઉમેદવારની રીતે? તમારી શું પ્રતિક્રિયા? હા, સૌથી પહેલા તો હું ધન્યવાદ આપું છું કે એવો ક્વેશ્ચન કર્યો છે. મારો સૌથી પહેલા તો આન્સર એવું છે કે જે એટ એ ટાઈમે મને જે કવર હાથમાં આવ્યું હતું, મતલબ કે જે કવર તૂટેલ હતું, એટ એ ટાઈમે મેં અધિકારી કે સરકારને ત્યારે જ જાણ કરી દીધી કે જે સરકાર પાસે કે જે અધિકારીઓ પાસે એ પુરાવો છે જે કેમેરામાં જોઈ શકે છે. મારો તો આન્સર એટ એ ટાઈમે જ આવી ગયો હતો, પણ પ્રતિ ઉત્તરમાં મને સરકાર કે જે પદાધિકારીઓ મને એવું કીધું કે આની પ્રોસેસ અમે કરીએ છીએ એવું મને વિશ્વાસ પાઠવ્યું. એ વિશ્વાસ પાઠવ્યા પાછળ મને એવું કીધું કે આ ઇમેજ પણ હું તમને મોકલી દઈશ. અમારું પેપર પતી ગયું એના પછી પણ મને ખાતરી આપી કે ઇમેજને તમને મોકલી દઈશું અને અમે એમને પણ એપ્લિકેશન કરી, મને સિગ્નેચર આપી, એવી પ્રોસેસ પણ ચાલુ કરી, એવું મને વિશ્વાસ પણ અપાવ્યો. અને મારે 1 દિવસ ઘરે મતલબ આવ્યા પછી પણ કોઈ ફોન ન આવ્યો. પછી
મેં નંબર પણ ત્યારે માંગ્યા, મને મળ્યા નહોતા. પત્રકાર ભાઈના મેં મદદથી એમના નંબર, આ ડોક્ટર આરડી પરમારના નંબર મળ્યા મને, અને મેં પાછું કોલ બેક કર્યું કે આ ઇમેજનું શું. તો એ ટાઈમે મને ઇમેજ કે કાંઈ પુરાવો આપતા નહોતા. તો એના પછી એટલા માટે મને આવો વિશ્વાસ પઠવ્યો, એટલા માટેનો આ સમય થયો છે. આ મારો જવાબ છે. બિલકુલ. પ્રશાંતભાઈ, એક ચોખ્ખી વાત, કાલે શું વાત કરવામાં આવી, આજે શું પ્રતિક્રિયા આપવામાં આવી? કાલે પુરાવાની વાત કરી રહ્યા હતા જીતુભાઈ વાઘાણી કે પુરાવા આપો, આમ છે તેમ છે, ને અત્યારે એવું કહી રહ્યા છે 3 દિવસ પછી કેમ? હવે તો યુવરાજસિંહે પુરાવા પણ આપી દીધા. હવે સરકારે શું કરવું જોઈએ? ક્યાં સુધી ગોળ ગોળ જવાબ આપશો? હવે તમામ લોકો સવાલ પૂછી રહ્યા છે. તકલીફ એવી છે કે જીતુભાઈ જેવા દબંગ નેતા, આમ દબંગ એમની ભાષા મને ખરેખર મને અમુક વાર, કારણ કે એક તો સૌરાષ્ટ્રથી આવે છે ને આવી ભાષા બહુ બધી વાપરે છે, અને પક્ષાપક્ષી બહુ કરે છે, પક્ષ વિપક્ષ ભાઈ તમે અત્યારે જવાબદારી તમારી છે, એટલે થોડાક તો નિખાલસ. એટલે આના કરતા તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પહેલા શિક્ષણ મંત્રી હતા, એ નિર્મળ નિખાલસ તો હતા કે ભાઈ આઈને બોલતા હતા, એમણે ક્યારે આરોપબાજી નથી કરી. એટલે એક તો એ વસ્તુ એમની, મને જે સ્થાને બેઠા છો એ સ્થાનને ગરિમા તમે પોતે જાળવો, પહેલી વાત. બીજું, એક્ઝેક્ટ સ્ટેટસ આજના દિવસની આપણે વાત કરવી જોઈએ, કારણ કે ગઈકાલે પહેલી ઘડીએ કે ભાઈ આ તો હવે ફેશનમાં નીકળી પડેલા, ભાઈ યુવરાજસિંહ આ ફેશનમાં નીકળી પડ્યા છે એવું જીતુભાઈનું કહેવું છે. એટલે ફેશનમાં નીકળી પડેલા વિદ્યાર્થી નેતાઓ જે વિદ્યાર્થીઓનું કલ્યાણ કરવા નીકળ્યા છે, એને વિદ્યાર્થીઓ માટે લડત લડી રહ્યા છે, તો પહેલાં એવું કીધું ભાઈ આ બ્રેક લીધો તો કંઈક ને એમાં આવું કંઈક થયું, પછી આજે આખી અલગ ઘટના આવી, પુરાવા પણ આપી દીધા. એટલે સ્વીકારવાની એક તૈયારી સૌથી પહેલાં. જેમ પહેલાં બેમાં મને યાદ છે, હું ને યુવરાજ પહેલા દિવસે બી સાથે હતા, બહુ આની પહેલાં બિન સચિવાલયમાં પહેલામાં, ત્યારે હર્ષ સંઘવીએ તરત સ્વીકારી લીધું ભાઈ ઓકે, અને જાણ કરો, તપાસ કરો, અને 2 દિવસમાં થશે એટલું કરો. એવી તૈયારી આ વખતે નથી આવી. મીન્સ ક્યાંક ને ક્યાંક મેં કીધું આ જાડી ચામડી કે ભાઈ અમારે હવે જે કરવું છે અમે કરીશું, તમે તો બધા હાલી નીકળ્યા છો. આ એમની ભાષા મને આવું કહી આપતી હતી. એટલે આ પરિસ્થિતિ ખરાબ છે, દિવસે દિવસ થાય છે. કાં તો હવે નક્કી કરીએ કે અમને આગામી 12 મહિનાનું કેલેન્ડર આપી દો, એ કેલેન્ડરમાં પેપર ફૂટે કે ના ફૂટે, એટલે આ લોકો તો લાગુ પડી જ જવાના છે કે પેપર ફૂટવાનું છે કે નથી ફૂટવાનું. આમની પાસે તો માહિતીઓ પણ આવી જશે, કારણ કે આ માહિતી કે એ લોકો એમના ઘરમાંથી નથી લાવતા. પણ ક્યાંક ને ક્યાંક આખા ગુજરાતમાં જે લોકોને ખરેખર નિર્દોષ ભાવે આ પરીક્ષા આપી નોકરી લેવી છે, એ લોકો આની પાછળ લાગેલા છે. એટલે તમે જુઓ કેટલી લાચારી આપણી કહેવાય કે મહેનત વાંચવાની કરવાની હોય, એની જગ્યાએ પેપર ફૂટતું નથી એનું ધ્યાન રાખવાની મહેનત કરી રહ્યા છે લોકો, તપાસ કરવાની કરવી પડે છે, અને એની તપાસ કરવા નીકળી પડ્યા છે. એટલે આને કેવી રીતે સેટ કરવું એ હજી સુધી કાં તો સરકાર પાસે કોઈ રસ્તો નથી. બહુ બટ નેચરલ વાત છે. કદાચ મનસા સારી છે, પરીક્ષા લેવી છે, નિમણૂક પત્રો સુધી પહોંચવું છે પરીક્ષા પ્રોસેસમાં, પણ એ નથી આપી શકતા. તો આને કેવી રીતે સોર્ટ આઉટ કરવું એનો રોડમેપ પણ નથી, અને સોર્ટ આઉટ કરવા માટે આમની જોડે બેસવાની તૈયારી નથી. આટલી મજબૂત સરકાર આટલી લાચાર કઈ રીતે? પ્રશાંતભાઈ, મને તો એ સવાલ થાય, વિદ્યાર્થીઓને પણ થતો છે. એટલે લાચાર ભલે અત્યારે હું કહું છું કે નવી સરકાર, પણ ભાજપ સરકાર 27 વર્ષથી છે અને મજબૂત છે, પાછી મજબૂત સરકાર તમે છો, એટલે આખો રાષ્ટ્ર મજબૂત છે. એમ ખાલી અહીં નહીં, આખો રાષ્ટ્ર મજબૂત છે એવું તમે ગાણા ગાઓ છો. તો આનું નેક્સ્ટ પ્રોસેસ શું, આનું કમિટમેન્ટ શું, અને આ જવાબદારીથી તમે છટકશો નહીં, કારણ કે આક્ષેપબાજી કરીને છટકી જવું એ સરકારનું કામ નથી. તો તમારી જવાબદારી પ્રમાણે આને પૂર્ણ કેવી રીતે કરશો? જૂની કેટલી પરીક્ષા પૂરી કરી, કેટલાના નિમણૂક પત્રો આપ્યા, દર વખતે એકનું એક થાય તો પદ્ધતિ કેમ નથી બદલાતી? આજ ઘરેડમાંથી આપણે બહાર કેમ નથી નીકળવું? એટલે આમાં કેવું છે, બધાને ફાઈ ગયું છે. આમને એવું છે કે વિપક્ષ અમારું કોઈ બગાડી શકતું નથી, એટલે અમને જેમ ફાવે એમ કરશું. છેલ્લે કંઈ નહીં તો પ્રજા તો મોદી સાહેબના નામે વોટ આપે છે, ભાજપની સરકાર તો આવવાની જ છે, એટલે લોકોને ગામને જે કરવું એ કરો, અમે જેમ ચાલે જેમ ચાલશું. આવું કંઈક થશે એટલે સરસ મજાની પ્રેસ કોન્ફરન્સ કરશું, થોડી આવી રીતે બે વાણી વિલાસ કરીને બોલી લઈશું, થોડું સારી રીતે સૌહાર્દપૂર્ણ બોલી લઈશું, અને છેલ્લે બધું જેમનું જેમ 10 દિવસ ઉછાળા વાગશે, ઠંડુ પડી જશે. બિલકુલ. યુવરાજ, તમારી પાસે આવીશ. આ કોઈ પહેલી પરીક્ષા નથી કે જેમાં ગેરરીતિ થઈ હતી. ઘણી બધી પરીક્ષાઓ અંગે તમે પુરાવા આપ્યા છે, હજુ સુધી તમારી લડત ચાલુ છે, છતાં પણ કહી શકાય ને જે સાયકલ છે ત્યાં ને ત્યાં જ છે, કહાની ત્યાં ને ત્યાં યથાવત છે. તમને શું લાગે છે, આટલી બધી પરીક્ષાઓ અંગે તમે આટલા બધા આંદોલન કર્યા, પરંતુ ન્યાય તો ક્યાંય મળ્યું હોય? તમને પોતે એવી સંતુષ્ટિ તમને પણ નહીં હોય, ઉમેદવારોને પણ નહીં હોય. હવે ફરી એકવાર એક પેપર કાંડ, તમે શું કહેશો? હવે શું કરશો? ખરેખર ગુજરાતના જવાબદાર પદાધિકારી જ્યારે મદારી વેળા કરતા હોય ને, અને મદારીની જેમ જે રમાડી રહ્યા છે ને, એ ખરેખર ગંભીર બાબત છે, અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે મજાક છે. અત્યાર સુધી બેન તમે વાત કરીને હું તાજનો સાક્ષી છું. બિન સચિવાલયનું પેપર જ્યારે લીક થયું 17 નવેમ્બરના રોજ, અમે 23 તારીખે પુરાવો આપ્યો
4 તારીખે આંદોલન કર્યું, 5 તારીખે અમારે એસઆઈટી ની રચના થઈ, 15 તારીખે માન્ય ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબે સ્વીકાર્યું કે આ પેપર જે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું અને આના બેઝ ઉપર અમે પરીક્ષા રદ કરીએ છીએ અને 1 મહિનાની અંદર અમે આ ચમરબંધીઓને છોડીશું નહીં અને એવો દાખલો બેસાડીશું કે આખી જનતા યાદ રાખશે. બેન, આજે 2 વર્ષ નહીં 3 વર્ષ પૂરા થઈ ગયા, જેમાં મોટો આરોપી જે મુખ્ય સૂત્રધાર હતો પ્રવીણદાન ગઢવી, એ મુખ્ય સૂત્રધાર આજે નિર્દોષ જાહેર થયો છે. ત્યારબાદ આપણે જોઈએ હેડ ક્લાર્ક, હમણાં પ્રશાંતભાઈ મારા મિત્ર વાત કરતા હતા હેડ ક્લાર્કની, 12/12/2021 ના રોજ પેપર 20 તારીખે સાબિત થાય છે કે પરીક્ષામાં ગેરરીતિ થઈ છે અને ઊંચા ફાર્મ હાઉસમાંથી પેપર ફૂટ્યું, એના પણ આધાર પુરાવા અમે જ આપ્યા, સરકાર કઈ ગોતવા નહોતી ગઈ, આધાર પુરાવા એને બેઝ ઉપર સામે આવ્યું અને એ જે સામે આવ્યું તો પરીક્ષા રદ. અને ત્યારે ગૃહ રાજ્યમંત્રી માનનીય શ્રી હર્ષ સંઘવી સાહેબ એવું કીધું કે 1 મહિનાની અંદર અમે પગલાં લઈશું અને ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવીશું અને એવો દાખલો બેસાડીશું કે ગુજરાતની જનતા યાદ રાખે. હું એ હર્ષ સંઘવી સાહેબને શોધી રહ્યો છું કે ક્યાં છે. 3 મહિના થઈ ગયા, હજી સુધી તમે ચાર્જશીટ, હજી સુધી એકમાં કે આરોપીને પકડી નથી શક્યા. બિલકુલ અનેક સવાલો છે યુવરાજ, અને આ તમામ સવાલો અંગે આપણે ચર્ચા પણ કરીશું કે ભાઈ જે પહેલા કહેવામાં આવ્યું હતું તે સવાલોનો જવાબ હજુ સુધી ઉમેદવારોને નથી મળ્યો. વારંવાર કેમ પેપર લીક થાય છે? વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો એક બાદ એક પેપર લીક અને વારંવાર પરીક્ષામાં ગેરરીતિને લઈને જ્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે મહેસાણા બાદ હવે રાજકોટમાં વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ પર આપણે ચર્ચા કરી રહ્યા છે. યુવરાજ, આપની પાસે આવીશ. અત્યાર સુધી આટલી બધી પરીક્ષાઓને લઈને આપના દ્વારા જે વાત પણ કરવામાં આવી, પુરાવા પણ આપવામાં આવ્યા, હવે ગઈકાલે પુરાવા માંગવામાં આવ્યા હતા, આજે આપે પુરાવા આપી દીધા, છતાં પણ હજુ સુધી સરકાર પાસેથી કોઈ કહી શકાય જેવો જવાબ મળવો જોઈએ સંતુષ્ટ જવાબ મળ્યો નથી. હવે આપ શું કહેશો, શું કરશો, સરકાર પાસે શું જવાબ માંગશો? માન્ય શ્રી શિક્ષણ મંત્રીએ એવું કીધું કે કોઈની પાસે પુરાવા હોય તો પુરાવા આપે. અમે પુરાવા આપ્યા તો હવે સ્ટેટમેન્ટ એવું આવ્યું કે ભાઈ પુરાવા 3 દિવસ પછી કેમ આપ્યા. હવે ખરેખર એ માગી રહ્યા છે શું, એને શું જોઈ રહ્યું છે? એને કદાચ પેટમાં દુખે છે અને કૂટે છે માથું, એ બહુ ખરેખર નરી વાસ્તવિકતા છે. અત્યારે વિદ્યાર્થીઓના ભાવિ સાથે જે રીતે ચેડા થઈ રહ્યા છે, યુવાનો સાથે, યુવાનોના ભાવિ સાથે જે રીતે ચેડા થઈ રહ્યા છે, એની ખરેખર તપાસ થવી જોઈએ કે આ ચમરબંધીઓ છે કોણ, જે અસામાજિક તત્વો, જે આ ખરેખર સિસ્ટમમાં જે લૂફહોલ રહેલા છે એ લૂફહોલ ક્યાં છે, એને સાંધવાનો પ્રયાસ કરવો જોઈએ. ખરેખર જે વ્યક્તિઓ આ બાબતના પુરાવો જે બહાર લાવે છે એની ઉપર આંગળી ચીંધવી ક્યારેય શિક્ષણ મંત્રીને ન શોભે અને જે ખરેખર ક્યાંક લૂંટો કરી રહ્યા છે એવા શબ્દોને પણ હું વખોડું છું. પરંતુ માનનીય શ્રી શિક્ષણ મંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ હજી પણ હું ટૂંકમાં આશા રાખું છું કે આ જે પણ પુરાવા મેં રજૂ કર્યા એની પર ચોક્કસ અને નક્કર કાર્યવાહી થાય, જેથી કરીને આજે વિદ્યાર્થીઓના ભાવિ સાથે જે પણ અસામાજિક તત્વો ચેડા કરતા હોય અને ભૂતકાળમાં આવી ઘટનાઓ બની છે એમાંથી પણ કમસે કમ કંઈક બોધપાઠ લેવામાં આવે અને એક એવો દાખલો અને એની સાથે એક એવો કાયદો બનાવવામાં આવે કે આ પેપર ફોડનારાઓને ક્યાંય પણ છોડવામાં નહીં આવે. રાજસ્થાનની સરકાર કાયદો બનાવી શકતી હોય, મહારાષ્ટ્રની સરકાર 10 વર્ષની કેદ, 10 કરોડ રૂપિયાનો જુર્માનોની કાયદો બનાવી શકતી હોય, તો ગુજરાત સરકાર શા માટે અટકે છે? યુપીમાં કાયદો બની ગયો, એમપીમાં, ટૂંકમાં કહી શકે મહારાષ્ટ્રમાં કાયદો બન્યો, રાજસ્થાનમાં બન્યો, તો ભાઈ ગુજરાતમાં વાંધો શું છે? ગુજરાત તો તમે મોડલ સ્ટેટ કહો છો, બીજાને તમે કહો છો કે ભાઈ ગુજરાત ઉપરથી બોધપાઠ લ્યો, તો ગુજરાત ક્યારે આ જે બીજા રાજ્યો અપનાવ્યું એ અપનાવશે? પહેલા એ તો કયો. બિલકુલ. પાર્થિવરાજભાઈ, આપની પાસે આવીશ. પ્રશાંતભાઈ એક મહત્વની વાત કહી હતી કે ક્યારેક કદાચ એવું પણ લાગતું હોય છે કે લોકો ભૂલી જતા હોય છે, વિપક્ષ મુદ્દો જેવી રીતે ઉપાડવો જોઈએ તેવી રીતે ઉપાડતી નથી, વારંવાર પેપર લીક થાય છે, પછી તમામ લોકો ભૂલી જાય છે, મામલો થઈ જાય છે ઠંડો. આપને નથી લાગતું પાર્થિવરાજભાઈ આ મહત્વના મુદ્દાઓને વિપક્ષે સશક્ત રીતે ઉપાડવાની જરૂર છે? લોબડાબેન, ગઈકાલે આપને ખ્યાલ હશે કે યુથ કોંગ્રેસ NSU ના કાર્યકરો રોડ ઉપર ઉતરીને આંદોલન કર્યું. સચિવ વિધાનસભા ગૃહમાં જે પ્રશ્નો ઉપાડવાના હોય એ ધારાસભ્યો ઉપાડ્યા. અને આ જે મુદ્દો છે ખરેખર જે હમણાં જે વાત કરી ભાઈ યુવરાજસિંહભાઈએ કે રાજસ્થાનની અશોક ગેહલોતજીની કોંગ્રેસ સરકારે કઈ રીતે જે બિલ મૂક્યું હતું 10 વર્ષની કેદ અને 10 કરોડનો જુર્માનો, એ રાજસ્થાનના વિધાનસભા ગૃહમાં એ બિલ મૂકી દેવામાં આવ્યું છે. ત્યારે ચોક્કસપણે સરકારની મનસા ઉપર સવાલ થાય, લોકો સુધી આ વાતને પહોંચાડવાના છે કે આ સરકારની જે પેપર ફોડો યોજના છે ચોક્કસપણે એમના લાગતા વળગતા માનીતા લોકોને ક્યાંક ને ક્યાંક નોકરી અપાવવાના જે કૌભાંડો આ સરકાર કરી રહી છે એ ગુજરાતના યુવાનો પોતાની નરી આંખે જોઈ રહ્યા છે.
અને નરી આંખે જોતા જોતા હવે માની ગયા છે કે આ ભ્રષ્ટાચારી સરકારનો અભિમાનમાં, સરકારના મદમાં જે પ્રકારના નિવેદનો આજના મંત્રીશ્રીઓ આપી રહ્યા છે તેને ગુજરાતની જનતા સાંભળી રહી છે અને ગુજરાતની જનતા સમજુ છે. એનો જવાબ મતદાનના દિવસે આપશે એવું ચોક્કસ વિશ્વાસ છે અમને. ત્યારે ઘણા બધા મુદ્દાઓ આવા છે, પણ આજે જયારે મુદ્દો પરીક્ષાનો છે ત્યારે ચોક્કસપણે આ એક મોડસ ઓપરેન્ડી સરકારની રહી છે. હમણાં જેમ વાત કરી કે 3 દિવસ પછી કેમ આપ્યા, ત્યારે મારે આપના ટીવી ન્યૂઝ 18 ના માધ્યમથી જણાવવું છે કે બિન સચિવાલય પરીક્ષા કૌભાંડ વખતે મહિને યાદ આવ્યું હતું કે ભાઈ આ પેપર ફૂટ્યું છે ને પેપર ફૂટ્યું અને પછી પેપર પરીક્ષા રદ કરવામાં આવી. એ જ રીતે હેડ ક્લાર્કની પરીક્ષામાં 5 દિવસે એમને ભાન થયું હતું. 5 દિવસ સુધી તો એ પણ સરકારના મંત્રી જીતુભાઈ જ કદાચ કહેતા હતા કે પેપર નથી ફૂટ્યું. ખરેખર પેપર નહીં, ગુજરાતના યુવાનોની કિસ્મત ફૂટી ગઈ છે. દિવાળીમાં ફટાકડા ફૂટે, પેપર ફૂટી રહ્યા છે સરકારમાં. ત્યારે ચોક્કસપણે સરકારમાં બેઠેલા લોકો અત્યારે જે લાજવાની જગ્યાએ ગાજી રહ્યા, ગુજરાતની જનતાને શરમાવે એવો મુદ્દો છે. અને ચોક્કસપણે વિપક્ષની જે અમારી ભૂમિકા છે એ સડકથી લઈને સદન સુધી, ગામડાથી લઈને ગાંધીનગર સુધી આ મુદ્દાની લડાઈ અમે ગુજરાતના યુવાનો માટે લડવાના છે. બિલકુલ. ગીતા, તમે પોતે કહી શકાય કે ગુજરાતનું ભવિષ્ય છો, યુવા છો, ઉમેદવાર છો, ને સૌથી મહત્વની વાત એ કે તમે નોંધ લીધી હતી કે કઈ ગડબડ છે જે પરીક્ષા હું પોતે આપી રહી છું, મારા મિત્રો પણ આપી રહ્યા છે. સૌથી પહેલા તમને ક્યારે એવું લાગ્યું કે ભાઈ અહીંયા કઈ લોચા છે, ગડબડ છે? કારણ કે જે ઉમેદવાર હોય છે સ્વાભાવિક છે એને પરીક્ષાનું ટેન્શન હોય છે, અને હવે ઉમેદવારોને એક બીજું ટેન્શન એ થઈ ગયું છે કે અમે જે પરીક્ષા આપીશું ખરેખરમાં તે પરીક્ષા થશે, તે પરીક્ષા નિષ્પક્ષ રીતે થશે કે કેમ, તેને લઈને સવાલો છે. તમે સૌથી પહેલા ક્યારે નોંધ લીધી? અને સ્વાભાવિક છે તમે ઘણા લાંબા સમયથી આ પરીક્ષા માટે મહેનત પણ કરી હશે અને અત્યારે હવે આ અંજામ આવ્યો છે આ પરીક્ષાનો, શું કહેશો? સૌથી પહેલા તો હું એમ નહીં કહી શકું કે સરકાર કામ નથી કરતી. સરકાર ચોક્કસપણે કામ કરે જ છે, પણ મને તકલીફ ત્યાં પડી છે કે હું દર વખતે એક્ઝામ ગવર્મેન્ટની આપતી નથી. વન રક્ષકની જે કેમ્પ પેપર, મારું પહેલું એનું જવાબ છે. મારા પિતાશ્રી 24 વર્ષથી એક ખેડૂત છે, તેમ છતાં એ વનનું કાર્ય, વૃક્ષોનું કાર્ય કરે છે. તો મેં વિચાર્યું કે એ ખેડૂત છે, આટલા ભણેલ નથી, તેમ છતાં એ જો વૃક્ષોનું કાર્ય કરે અને વનના પ્રત્યે એમની પ્રીતિ છે, તો હું પણ એક ભણેલ ગણેલ છું, તો હું પણ આ વન રક્ષકમાં જોડાય તો પપ્પાનું સપનું છે ગંતરે. એટલા માટે પહેલા તો મેં વન રક્ષકની પરીક્ષાનું ચોઈસ કરી. સેકન્ડ મુદ્દો મારો એ છે, મારો મેઇન મુદ્દો એ છે કે આજે કવર તૂટેલ હાથમાં આવ્યો, મારા હાથમાં જ કેમ આવ્યો? સૌથી હાથમાં જે તે પદાધિકારી છે, અધિકારી છે, ત્યારે હું તેમને એ કવર નહીં દેખાડું. બિલકુલ એ કવર કેમ ત્યારે બિલકુલ ગીતા, બિલકુલ તમારો જે સવાલ છે ને અત્યારે તમામ વિદ્યાર્થીઓ છે તેમનો પણ સવાલ છે. યુવરાજ, અંતમાં હું આપને પૂછવા માંગીશ કે હવે તમામ વિદ્યાર્થીઓ છે તે પણ એક સવાલ કર્યા છે ને આપ તમામ વિદ્યાર્થીઓને આગેવાની કરી રહ્યા છો, સરકારને સવાલ પૂછી રહ્યા છો. હવે તમારું છેલ્લું સ્ટેન્ડ શું હશે આ પરીક્ષાનું પેપર લીક થયા બાદ અને સરકારની પ્રતિક્રિયા બાદ? ખાસ કરીને કહેવાનું કે અત્યારે જે રીતે આધાર પુરાવાઓની વાત હતી કે આધાર પુરાવો રજૂ કરવામાં આવે, હવે થોડા દિવસ અમે રાહ જોઈશું કે શું આધાર પુરાવા ઉપર કામ થાય છે ખરી. જો આધાર પુરાવા ઉપર કામ નહીં થાય તો ચોક્કસપણે કહે છે, અને ન્યૂઝ 18 ના પ્રતિષ્ઠિત માધ્યમથી કહી રહ્યો છું કે જો વિદ્યાર્થીએ આધાર પુરાવા જે રજૂ કર્યા છે, ગીતાબેને રજૂ કર્યા છે, ઉનાવાની સ્કૂલમાં રજૂ કર્યા છે, મેં 22 સ્કૂલના રજૂ કર્યા છે, સાથે સાથે સોશિયલ મીડિયામાં જે રીતે પેપર વાયરલ હતું એ સોશિયલ મીડિયા એવિડન્સ પણ આપ્યા છે. જો આ આધાર પુરાવા ઉપર કામ નહીં થાય તો ચોક્કસપણે જે પણ આ 6 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી છે અને આ 6 લાખ ઉમેદવારોના ભાવિ સાથે જ્યારે ચેડા થતા હોય ત્યારે ચોક્કસપણે વિદ્યાર્થીના પડખે ઊભો રહીશ. જે પણ વિરોધ પ્રદર્શનના માધ્યમો છે ત્યાંથી સરકારને અવાજ ઉઠાવીશ અને પડકાર ફેંકીશ કે તમે આ જે વિદ્યાર્થીઓના ભાવિ સાથે જે પણ વ્યક્તિઓ, જે પણ અસામાજિક તત્વો છે એ ચેડા કરી રહ્યા છે તો તમે એને શા માટે છાવરી રહ્યા છો? બિલકુલ યુવરાજ, આશા રાખીએ કે હવે આ જે પેપર લીક કાંડ ફરી એકવાર સામે આવ્યું છે, સરકાર તેની તટસ્થ તપાસ કરે. આપ તમામ લોકો જોડાયા તે બદલ આપ સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર. તો સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.